જય શ્રી રામ મિત્રો, શ્રી રામચરિતમાનસ માસ પારાયણ 14મા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કૈકેયી બોલી, હે પ્રાણપ્રિય સાંભળો, મારા મનને ગમનારું એક વરદાન તો એ આપો કે ભરતને રાજ તિલક, અને હે નાથ, બીજું વરદાન પણ હું હાથ જોડીને માંગુ છું, મારો મનોરથ પૂરો કરશો. તપસ્વીઓના વેશમાં વિશેષ ઉદાસીન ભાવથી રામ 14 વર્ષ સુધી વનમાં નિવાસ કરે. કૈકેયીના કોમળ વિનયયુક્ત વચન સાંભળીને રાજાના હૃદયમાં એવો શોક થયો કે જેમ ચંદ્રમાના કિરણોના સ્પર્શથી ચકવો વ્યાકુળ થઈ જાય છે. રાજા ડરથી સુકાઈ ગયા. એમનાથી કશું કહી ન શકાયું, જાણે બાજ વનમાં તેતર પર ત્રાટક્યો હોય. રાજાનો રંગ બિલકુલ ઉડી ગયો, જાણે તાડના ઝાડને વીજળીએ માર્યું હોય. માથે હાથ મૂકીને બંને નેત્રો બંધ કરીને રાજા એમ વિચારવા લાગ્યા કે જાણે સાક્ષાત શોક જ દેહ ધારણ કરીને વિચાર કરી રહ્યો હોય. તેઓ વિચારે છે, હાય, મારું મનોરથ રૂપી કલ્પવૃક્ષ ફળી ચૂક્યું હતું, પરંતુ ફળતા સમયે કૈકેયીએ હાથણીની જેમ તેને મૂળ સહિત ઉખાડીને નષ્ટ કરી નાખ્યું. કૈકેયીએ અયોધ્યાને ઉજ્જડ કરી નાખી અને વિપત્તિનો અચળ પાયો નાખી દીધો. કયા અવસરે શું થઈ ગયું? સ્ત્રીનો વિશ્વાસ કરીને હું એવી રીતે માર્યો ગયો જેમ યોગના સિદ્ધિરૂપી ફળ મળવાના સમયે યોગીને અવિદ્યા નષ્ટ કરી નાખે છે. આ રીતે રાજા મનમાં ને મનમાં ખીજાઈને મૂંઝાઈ રહ્યા છે. રાજાનો આવો બુરો હાલ જોઈને દુર્બુદ્ધિ કૈકેયી મનમાં બહુ જ ક્રોધિત થઈ અને બોલી, શું ભરત આપનો પુત્ર નથી? શું આપ મને મૂલ્ય ચૂકવીને ખરીદી લાવ્યા છો? શું હું આપની વિવાહિતા પત્ની નથી? જો મારું વચન સાંભળતા જ આપને બાણ જેવું લાગ્યું તો આપ સમજી વિચારીને વાત કેમ કરતા નથી? ઉત્તર આપો, વચન પ્રમાણ કરો છો કે નહીં? આપ રઘુવંશમાં સત્ય પ્રતિજ્ઞાવાળા છો. આપે જ વર આપવાનું કહ્યું હતું, હવે ભલે ન આપો, સત્યને છોડી દો અને જગતમાં અપયશ વહોરી લો. સત્યની ઘણી પ્રશંસા કરીને વર આપવાનું કહ્યું હતું. શું સમજ્યું હતું કે આ 94 જ માંગી લેશે? રાજા શિબી, દધીચી અને બલિએ જે કંઈ કહ્યું, શરીર અને ધન ત્યાગીને પણ તેમણે પોતાના વચનની પ્રતિજ્ઞાને પાડી. કૈકેયી ઘણા જ કડવા વચન કહી રહી છે, જાણે દાજ્યા પર મીઠું ભભરાવી રહી હોય. ધર્મની ધુરાને ધારણ કરનાર રાજા દશરથે ધીરજ ધરીને નેત્રો ખોલ્યા અને માથું કૂટીને તથા લાંબો શ્વાસ લઈને નિશ્વાસો નાખી આમ કહ્યું કે આણે મને અત્યંત મર્મ સ્થળે તલવાર મારી છે. પ્રચંડ ક્રોધથી બળતી કૈકેયી એવી રીતે સામે દેખાઈ જાણે ક્રોધરૂપી તલવાર મ્યાનથી બહાર ઊભી હોય. કુબુદ્ધિ તે તલવારની મૂઠ છે, નિષ્ઠુરતા ધાર છે અને તે કુબડી મંત્રારૂપી સરાણે ઘસાઈને તેજ કરેલી છે. રાજાએ જોયું કે આ તલવાર ઘણી જ ભયાનક અને કઠોર છે. શું ખરેખર આ મારું જીવન લેશે? રાજા પોતાની છાતી કઠણ કરીને ઘણી જ નમ્રતા સાથે તેને કૈકેયીને પ્રિય લાગનારા વચન બોલ્યા. હે પ્રિય, હે ભીરુ, વિશ્વાસ અને પ્રેમને નષ્ટ કરીને આવા ખોટી જાતના વચન કેમ કહી રહ્યા છો? મારે તો ભરત અને રામચંદ્ર બંને આંખો અર્થાત એક જ છે. આ હું શંકરજીની સાક્ષીએ સાચું કહું છું. હું ચોક્કસ સવારે જ દૂત મોકલીશ. બંને ભાઈ ભરત શત્રુઘ્ન સાંભળતા જ શીઘ્ર આવી જશે. સારો દિવસ જોડાવીને સર્વે તૈયારી કરીને ડંકો વગડાવી હું ભરતને રાજ્ય આપી દઈશ. રામને રાજ્યનો લોભ નથી અને ભરત ઉપર તેમનો ઘણો જ સ્નેહ છે. હું જ પોતાના મનમાં મોટા નાનાનો વિચાર કરીને રાજનીતિનું પાલન કરી રહ્યો હતો. રામના સોગંદ 100 વાર ખાઈને હું સ્વભાવથી જ કહું છું કે રામના માતાએ મને ક્યારેય કશું જ નથી કહ્યું. ચોક્કસ છે કે મેં તમને પૂછ્યા વિના આ બધું કર્યું. આથી મારો મનોરથ નિષ્ફળ ગયો. હવે ક્રોધ છોડી દે અને મંગળ સાજ સજ. થોડાક જ દિવસો બાદ ભરત યુવરાજ થઈ જશે. એક જ વાતનું મને દુઃખ થયું
કે તે બીજું વચન ઘણું જ અડચણવાળું, ધર્મ સંકટવાળું માંગ્યું. તેના તાપથી હજી પણ મારું હૃદય સળગી રહ્યું છે. આ મશ્કરીમાં, ક્રોધમાં અથવા ખરેખર જ સાચું છે? ક્રોધને ત્યાગીને રામનો અપરાધ તો બતાવો. હર કોઈ તો કહે છે કે રામ ઘણા જ સજ્જન છે. તું સ્વયં પણ રામની પ્રશંસા કરતી હતી અને તેમના ઉપર સ્નેહ રાખતી હતી. હવે આ સાંભળીને મને સંદેહ થઈ ગયો કે જેનો સ્વભાવ શત્રુને પણ અનુકૂળ છે તે માતાને પ્રતિકૂળ આચરણ શું કામ કરશે? હે પ્રિય, હાસ્ય અને ક્રોધ છોડી દે અને વિવેક વિચારપૂર્વક વરદાન માંગ, જેથી હવે હું નેત્ર ભરીને ભરતનો રાજ્યાભિષેક જોઈ શકું. માછલી ભલે વિના પાણીએ જીવતી રહે અને સર્પ પણ ભલે મણી વગર દીન દુઃખી બનીને જીવતો રહે, પરંતુ હું સ્વભાવથી જ કહું છું, મનમાં કપટ રાખીને નહીં, કે મારું જીવન રામજી વિના નથી. હે કુશળ પ્રિય, ચિત્તમાં સમજીને જો મારું જીવન શ્રી રામના દર્શનને આધીન છે. રાજાના કોમળ વચન સાંભળીને દુર્બુદ્ધિ કઈ અત્યંત બળી રહી છે, જાણે અગ્નિમાં ઘીની આહુતિઓ અપાઈ રહી હોય. કઈ કહે છે, આપ કરોડો ઉપાય કેમ ન કરો? અહીં આપની માયા નહીં ચાલે. કાં તો મેં જે માંગ્યું છે તે આપો, નહીંતર ના પાડીને અપયશ લઈ લો. મને ઘણા પ્રપંચ નથી ગમતા. શ્રીરામ ભલા છે, આપ ઘણા ભલા છો અને રામના માતા પણ ભલા છે. મેં બધાને ઓળખી લીધા છે. કૌશલ્યાએ મારું જેવું ભલું ઈચ્છ્યું છે. હું પણ તેમને સંભારણા રૂપ કાયમ યાદ રહે તેવું જ ફળ આપીશ. સવાર થતાં જ મુનિનો વેશ ધારણ કરીને જો રામ વનમાં નહીં જાય તો હે રાજન, મનમાં નિશ્ચય સમજી લેજો કે મારું મરણ થશે અને આપનું અપયશ. આમ કહીને કુટિલ કૈકેયી ઉઠીને ઊભી થઈ, જાણે ક્રોધની નદી ઉભરાઈ હોય. તે નદી પાપરૂપી પર્વતમાંથી પ્રગટ થઈ છે અને ક્રોધરૂપી જળથી ભરેલી છે. એવી ભયાનક છે કે જોઈ નથી શકાતી. બંને વરદાન એ નદીના બે કિનારા છે. કૈકેયીના કઠિન હઠ જ તેની તીવ્ર ધારા છે અને કુબડી મંથરાના વચનોની પ્રેરણા જ વમળ છે. તે ક્રોધરૂપી નદી રાજા દશરથરૂપી વૃક્ષને જળમૂળથી ઉખાડીને વિપત્તિરૂપી સમુદ્રની તરફ સીધી ચાલી છે. રાજાએ સમજી લીધું કે વાત ખરેખર વાસ્તવમાં સાચી છે. સ્ત્રીના બહાને મારું મૃત્યુ જ માથા પર નાચી રહ્યું છે. અને પછી રાજાએ કૈકેયીના ચરણ પકડીને તેને બેસાડી અને વિનંતી કરી કે તું સૂર્યકળ રૂપી વૃક્ષને માટે કુહાડી ન બન. તું મારું માથું માંગી લે, હું તને હમણાં આપી દઉં, પણ રામના વિરહમાં મને ન માર. જે કોઈ પણ રીતે હોય તેમ તું રામને રાખી લે, નહીં તો જન્મભર તારી છાતી બળશે. રાજાએ જોયું કે રોગ અસાધ્ય છે, ત્યારે તેઓ અત્યંત આર્તવાણીથી હા રામ, હા રામ, હા રઘુનાથ કહીને માથું કૂટીને જમીન ઉપર પડી ગયા. રાજા વ્યાકુળ થઈ ગયા. તેમનું આખું શરીર શિથિલ પડી ગયું, જાણે હાથનીએ કલ્પવૃક્ષને ઉખાડી ફેંકી દીધું હોય. કંઠ સુકાઈ ગયો, મુખથી વાત નથી નીકળતી, જાણે પાણી વગર પૈના નામની માછલી તરફડી રહી હોય. કૈકેયી ફરી કડવા અને કઠોર વચન બોલી, જાણે ઘામાં ઝેર ભરી રહી હોય. તે કહે છે, જો અંતમાં આવું જ કરવું હતું તો આપે માંગ કયા બળે કહ્યું હતું? હે રાજન, અટ્ટહાસ્ય કરીને હસવું અને ગાલ ફૂલાવવા શું આ બંને એકી સાથે થઈ શકે છે? દાની પણ કહેવડાવવું અને કંજુસાઈ પણ કરવી શું રાજપૂતાઈમાં ક્ષેમકુષણ પણ રહી શકે? લડાઈમાં બહાદુરી પણ બતાવે અને ક્યાંય ઘા પણ ન લાગે. કાં તો વચન જ છોડી દો, કાં તો ધૈર્ય ધારણ કરો. આમ અસહાય સ્ત્રીની માફક રૂવો કૂટો નહીં. સત્યવ્રતીને માટે તો શરીર, સ્ત્રી, પુત્ર, ઘર, ધન અને પૃથ્વી બધા તણખલા સમાન કહેવાયા છે. કૈકેયીના મર્મવેદી વચન સાંભળીને રાજાએ કહ્યું કે તું ગમે તે કહે, તારો કંઈ પણ દોષ નથી. મારો કાળ તને જાણે પિશાચ તેને વળગી ગયો છે, એ જ તારાથી આ બધું કહેવડાવી રહ્યો છે. ભરત તો ભૂલે ચૂકે રાજપદ નથી ઈચ્છતો.
ભાવિ વર્ષ તારા જ ચિત્તમાં કુમતિ આવી વસી. આ બધું મારા પાપોનું પરિણામ છે, જેથી કોઈ સમયે વિધાતા વિપરીત થઈ ગયો. તારી ઉજાડેલી આ સુંદર અયોધ્યા તો પછીથી સારી રીતે વસશે અને સમસ્ત ગુણોના ધામ શ્રી રામની પ્રભુતા પણ થશે. બધા ભાઈ તેમની સેવા કરશે અને ત્રણેય લોકોમાં શ્રી રામનો મહિમા થશે. કેવળ તારું કલંક અને મારો પસ્તાવો મરવા છતાંય નહીં મટે. એ કોઈ પણ રીતે નહીં જાય. હવે તને જે ઠીક લાગે તે જ કર. મોં છુપાવી મારી આંખોની આડે જઈને બેસ, અર્થાત મારી નજર સામેથી દૂર જા. મને મોં ન દેખાડીશ. હું હાથ જોડીને કહું છું કે જ્યાં સુધી હું જીવતો રહું ત્યાં સુધી પછી કંઈ નહીં કહીશ, અર્થાત મારાથી ન બોલીશ. અરે અભાગણી, પછી તું અંતમાં પસ્તાઈશ, કેમ કે તું તાંત અર્થાત નહારું ચામડાની દોરી માટે ગાયને મારી રહી છે. રાજા કરોડો રીતે ઘણા પ્રકારે સમજાવીને અને આમ તો કેમ સર્વનાશ કરી રહી છે કહીને પૃથ્વી પર ઢળી પડ્યા. પરંતુ કપટ કરવામાં ચતુર કંઈ બોલતી નથી, જાણે મૌન થઈને મસાણ જગાડી રહી હોય. રાજા રામ રામ રટી રહ્યા છે અને એવા વ્યાકુળ થઈ રહ્યા છે જેમ કોઈ પંખી પાંખો વિના બેહાલ હોય. તે પોતાના હૃદયને મનાવે છે, પ્રાર્થના કરે છે કે સવાર જ ન થાય અને કોઈ જઈને શ્રી રામચંદ્રજીને આ વાત ન કહે. હે રઘુકુળના ગુરુ સૂર્ય ભગવાન, આપ પોતાનો ઉદય ન કરો. અયોધ્યાને બેહાલ જોઈને આપના હૃદયમાં મોટી પીડા થશે. રાજાની પ્રીતિ અને કૈકેયીની નિષ્ઠુરતા બંનેને બ્રહ્માએ સીમા સુધી રચીને બનાવ્યા છે. અર્થાત રાજા પ્રેમની સીમા છે અને કૈકેયી નિષ્ઠુરતાની. વિલાપ કરતાં કરતાં જ રાજાની સવાર પડી ગઈ. રાજદ્વારે વીણા, વાંસળી અને શંખનો ધ્વનિ થવા લાગ્યો. ભાટ લોકો બિરદાવલી ગાઈ રહ્યા છે અને ગવૈયા ગુણોનું ગાન કરી રહ્યા છે. તે સાંભળતા રાજાને બાણ જેવા લાગે છે. રાજાને આ બધા મંગળ સાજ કેમ નથી ગમી રહ્યા, જેમ પતિની સાથે સતી થનારી સ્ત્રીને આભૂષણ. શ્રી રામચંદ્રજીના દર્શનની લાલસા અને ઉત્સાહને લીધે તે રાત્રિએ કોઈને પણ નિંદ્રા ન આવી. રાજદ્વાર ઉપર મંત્રીઓ અને સેવકોની ભીડ જામી છે. તે સર્વ સૂર્યને ઉદય થયેલો જોઈને કહે છે કે એવું કયું વિશેષ કારણ છે કે અવધપતિ દશરથજી હજી સુધી નથી જાગ્યા. રાજા નિત્ય રાતના પાછલા પહોરે જાગી જાય છે, પરંતુ આજે એમને મોટું આશ્ચર્ય થઈ રહ્યું છે. હે સુમંત્ર, જાઓ, જઈને રાજાને જગાડો. તેમની આજ્ઞા મેળવીને અમે બધા કામ કરીએ. ત્યારે સુમંત્ર પ્રાસાદ રાજમહેલમાં ગયા, પરંતુ મહેલને જોઈને તે જતાં ડરી રહ્યા છે. એવું લાગે છે જાણે કરડી ખાવા ધાતો હોય. તેની તરફ જોઈ પણ નથી શકાતું, જાણે વિપત્તિ અને વિષાદે ત્યાં ડેરો તાણી રાખ્યો હોય. પૂછવાથી કોઈ જવાબ આપતું નથી. તે એ મહેલમાં ગયા જ્યાં રાજા અને કૈકેયી હતા. જય જીવ કહીને શીશ ઝુકાવીને વંદન કરીને બેઠા અને રાજાની દશા જોઈને તો તે સુકાઈ જ ગયા. જોયું કે રાજા શોકથી વ્યાકુળ, ચહેરાનો રંગ ઉડી ગયો છે. જમીન પર એમ પડ્યા છે જાણે કમળ મૂળ છોડીને મૂળથી ઉખડીને કરમાયેલું પડ્યું હોય. મંત્રી ડરના કારણે કંઈ પૂછી નથી શકતા. પછી અશુભથી ભરપૂર અને શુભથી વિહીન કૈકેયી બોલી, રાજાને રાતે ઊંઘ નથી આવી. તેનું કારણ જગદીશ્વર જ જાણે. એમણે રામ રામ રટીને સવાર પાડી દીધું, પરંતુ એનો ભેદ રાજા કંઈ પણ નથી કહેતા. તમે જલ્દી રામને બોલાવી લાવો, ત્યારે આવીને સમાચાર પૂછજો. રાજાનું મન જાણીને સુમંત્રજી ચાલ્યા. સમજી ગયા કે રાણીએ કંઈક કુચાલ ચાલી છે. સુમંત્ર શોકથી વ્યાકુળ છે. રસ્તા પર પગ નથી પડતા, આગળ વધી નથી શકાતું. વિચારે છે, રામજીને બોલાવીને રાજા શું કહેશે? કોઈ રીતે હૃદયમાં ધીરજ ધરીને તે દ્વાર પર ગયા. બધા લોકો તેમને મન દુઃખી જોઈને પૂછવા લાગ્યા. બધા લોકોનું સમાધાન કરીને કોઈ રીતે સમજાવી પટાવી સુમંત્ર ત્યાં ગયા જ્યાં સૂર્યકુળના તિલક શ્રી રામચંદ્રજી હતા.
શ્રી રામચંદ્રજીએ સુમંત્રને આવતા જોયા તો પિતાના સમાન સમજીને તેમનો આદર કર્યો. શ્રી રામચંદ્રજીના મુખ કમળને નિહાળીને અને રાજાની આજ્ઞા સંભળાવીને તે રઘુકુળના દીપક શ્રી રામચંદ્રજીને લઈ ચાલ્યા. શ્રી રામચંદ્રજી મંત્રીની સાથે કંઈક અન્ય જ રીતે રાજસી ઠાઠમાઠ વિહીન જઈ રહ્યા છે. આ જોઈને લોકો ચારેકોર વિષાદ કરી રહ્યા છે. રઘુવંશમણી શ્રી રામચંદ્રજીએ જઈને જોયું કે રાજા અત્યંત ખરાબ હાલતમાં એમ પડ્યા છે જાણે સિંહણને જોઈને કોઈ ઘરડો હાથી ભયગ્રસ્ત થઈને પડી ગયો હોય. રાજાના હોઠ સુકાઈ રહ્યા છે અને આખું શરીર બળી રહ્યું છે, જાણે મણી વિના સર્પ દુઃખી થઈ રહ્યો હોય. પાસે જ ક્રોધમાં ભરેલા કૈકેયીને જોયા, જાણે સાક્ષાત મૃત્યુ જ બનીને બેસીને રાજાના જીવનની અંતિમ ઘડીઓ ગણી રહ્યું હોય. શ્રી રામચંદ્રજીનો સ્વભાવ કોમળ અને કરુણામય છે. તેમણે પોતાના જીવનમાં પહેલીવાર આ દુઃખ જોયું. આનાથી પહેલાં ક્યારેય તેમણે દુઃખ સાંભળ્યું પણ ન હતું. તો પણ સમયનો વિચાર કરીને, હૃદયમાં ધીરજ ધરીને એમણે મીઠા વચનોથી માતા કૈકેયીને પૂછ્યું, હે માતા, મને પિતાજીના દુઃખનું કારણ કહો, એટલે જેનાથી તેનું નિવારણ થાય તે યત્ન કરી શકાય. કૈકેયીએ કહ્યું, હે રામ, સાંભળો. બધું કારણ એ જ છે કે રાજાનો તમારા ઉપર ઘણો સ્નેહ છે. એમણે મને 2 વરદાન આપવાનું કહ્યું હતું. મને જે કંઈ ઠીક લાગ્યું તે જ મેં માંગ્યું. તેને સાંભળીને રાજાના હૃદયમાં શોક થઈ ગયો, કેમ કે એ તમારો સંકોચ નથી છોડી શકતા. અહીં તો પુત્રનો સ્નેહ છે અને ત્યાં વચન પ્રતિજ્ઞા. રાજા એ જ ધર્મ સંકટમાં પડી ગયા છે. જો તમે કરી શકો તો રાજાની આજ્ઞા શિરોધાર્ય કરો અને એમના કઠિન કલેશને મટાડો. કૈકેયી 2 ધડક બેસીને આવી કડવી વાણી કહી રહ્યા છે, જેને સાંભળીને સ્વયં કઠોરતા પણ અત્યંત વ્યાકુળ થઈ ગઈ. જીભ ધનુષ છે, વચન ઘણા જ તીર છે અને જાણે રાજા જ કોમળ નિશાના લક્ષ્ય સમાન છે. આ સર્વ સાજ સામાન સાથે જાણે સ્વયં કઠોરપણું શ્રેષ્ઠ વીરનું શરીર ધારણ કરીને ધનુષ વિદ્યા શીખી રહ્યું છે. શ્રી રઘુનાથજીને સર્વ હાલ સંભળાવીને તે એમ બેઠી છે જાણે નિષ્ઠુરતા જ શરીર ધારણ કરીને બેઠી હોય. સૂર્યકુળના સૂર્ય સ્વાભાવિકપણે જ આનંદ નિદાન શ્રી રામચંદ્રજી મનમાં મલકાઈ સર્વ દૂષણોથી રહિત એવા કોમળ અને સુંદર વચન બોલ્યા, જે જાણે વાણીના આભૂષણો જ હતા. હે માતા, સાંભળો. એ જ પુત્ર મહાભાગ્યશાળી છે જે પિતા માતાના વચનોનો અનુરાગી કે પાલન કરનારો છે. આજ્ઞા પાલન દ્વારા માતા પિતાને સંતુષ્ટ કરનારો પુત્ર હે જનની આખા સંસારમાં દુર્લભ છે. વનમાં વિશેષ રૂપે મુનિઓનો મેળાપ થશે, જેમાં મારું બધી રીતે કલ્યાણ છે. તેમાંય વળી પિતાજીની આજ્ઞા અને હે જનની તમારી સંમતિ છે. અને પ્રાણપ્રિય ભરત રાજ્ય પામશે. આ સર્વે વાતોને જોઈને એ પ્રતીત થાય છે કે આજે વિધાતા સર્વ પ્રકારે મારા સન્મુખ છે, મને અનુકૂળ છે. જો આવા કાર્યને માટે હું વનમાં ન જાઉં તો મૂર્ખોના સમાજમાં સૌપ્રથમ મારી જ ગણતરી કરવી જોઈએ. જે કલ્પવૃક્ષને છોડીને એરંડાનું સેવન કરે છે અને અમૃત ત્યાગીને વિષ માંગી લે છે. હે માતા, મનમાં વિચાર કરીને જુઓ, તે મહામૂર્ખ પણ આવો અવસર પામીને ક્યારેય નહીં ચૂકે. હે માતા, મને એક જ દુઃખ વિશેષ રૂપથી થઈ રહ્યું છે, તે મહારાજને અત્યંત વ્યાકુળ જોઈને. આ નાનકડી વાત માટે પિતાજીને આટલું ભારે દુઃખ થાય તો હે માતા, મને આ વાતનો વિશ્વાસ નથી થતો, કેમ કે મહારાજ તો ઘણા જ ધીર અને ગુણોના અગાધ સમુદ્ર છે. અવશ્ય મારાથી જ કોઈ મોટો અપરાધ થઈ ગયો છે, જેને કારણે મહારાજ મને કંઈ નથી કહેતા. તમને મારા સોગંદ છે માતા, તમે સાચે સાચું કહો. રઘુકુળમાં શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજીના સ્વભાવથી જ સરળ સીધા વચનોને દુર્બુદ્ધિ કઈ વાંકા જ ગણી રહી છે. જેમ જળ સમાન જ હોય છે, પરંતુ જળો તેમાં વાંકી ચૂકી ચાલતી જ ચાલે છે. રાણી કૈકેયી શ્રી રામચંદ્રજીના વલણને જાણીને હરખાઈ ગઈ અને કપટપૂર્ણ સ્નેહ દેખાડીને બોલી, તમારા શપથ અને ભરતના સોગંદ છે.
મને રાજાના દુઃખનું બીજું કંઈ પણ કારણ જણાતું નથી. હે તાત, તમે અપરાધને યોગ્ય નથી. તમારાથી માતા પિતાનો અપરાધ થઈ જાય એ સંભવ નથી. તમે તો માતા પિતા અને ભાઈઓને સુખ આપનારા છો. હે રામ, તમે જે કંઈ કહી રહ્યા છો તે સર્વ સત્ય છે. તમે પિતા માતાના વચનોમાં તત્પર છો. હું તમારા પર વારી જાઉં છું. તમે પિતાને સમજાવીને એ જ વાત કહો જેથી વૃદ્ધાવસ્થામાં એમનો અપયશ ન થાય. જે પુણ્યએ એમને તમારા જેવા પુત્રો આપ્યા છે તે પુણ્યનો અનાદર કરવો ઉચિત નથી. કૈકેયીના બુરા મુખમાં આ શુભ વચનો કેવા લાગે છે, જેવા કે મગધ દેશમાં ગયા આદિ તીર્થ શ્રી રામચંદ્રજીએ માતા કૈકેયીના સર્વે વચન સારા લાગ્યા, જેમ ગંગાજીમાં જઈને સારા નરસા સર્વે પ્રકારના જળ શુભ સુંદર થઈ જાય છે. એટલામાં રાજાની મૂર્છા દૂર થઈ. એમણે રામનું સ્મરણ કરીને રામ રામ કહીને પડખું ફેરવ્યું. મંત્રીએ શ્રી રામચંદ્રજીનું આગમન કહીને સમયાનુકૂળ પ્રાર્થના કરી. જ્યારે રાજાએ સાંભળ્યું કે શ્રી રામચંદ્ર પધાર્યા છે તો તેમણે ધીરજ ધરીને નેત્રો ખોલ્યા. મંત્રીએ સાવચેતીથી રાજાને બેસાડ્યા. રાજાએ શ્રી રામચંદ્રજીને પોતાના ચરણોમાં નમતા પ્રણામ કરતા જોયા. સ્નેહથી વ્યાકુળ રાજાએ રામજીને હૃદય સાથે ચાપી લીધા. જાણે સર્પે પોતાનો ખોવાયેલ મણી પુનઃ પામી લીધો હોય. રાજા દશરથજી શ્રી રામજીને જોતા જ રહી ગયા. એમના નેત્રોમાંથી આંસુઓની ધારા વહી નીકળી. શોકને વિશેષ વશ હોવાને કારણે રાજા કંઈ કહી નથી શકતા. તે વારંવાર શ્રી રામચંદ્રજીને હૃદય ચાપે છે અને મનમાં બ્રહ્માને મનાવે છે કે જેથી રઘુનાથ વનમાં ન જાય. પછી મહાદેવજીનું સ્મરણ કરીને એમને વિનંતી કરતા કહે છે, હે સદાશિવ, આપ મારી પ્રાર્થના સાંભળો. આપ આશુતોષ શીઘ્ર પ્રસન્ન થનારા અને અવઢરદાની મોં માંગ્યું આપી દેનાર છો. માટે મને પોતાનો દીન સેવક જાણીને મારું દુઃખ દૂર કરો. આપ પ્રેરક રૂપથી બધાના હૃદયમાં છો. આપ શ્રી રામચંદ્રને એવી બુદ્ધિ આપો જેથી તે મારા વચનનો ત્યાગ કરી શેલ સ્નેહ છોડીને ઘરમાં જ રહી જાય. જગતમાં ભલે અપયશ થાય અને સુયશ નષ્ટ થઈ જાય, ભલે હું નરકમાં પડું અને સ્વર્ગ પણ જતું રહે, બીજા પણ સર્વ પ્રકારના દુઃસહ્ય દુઃખ આપ મુજથી સહન કરાવી લો, પણ શ્રી રામચંદ્ર મારી આંખો આગળથી દૂર ન થાય. રાજા મનમાં ને મનમાં આ રીતે વિચાર કરી રહ્યા છે, બોલતા નથી. તેમનું મન પીપળાના પાનની જેમ ડોલી રહ્યું છે. શ્રી રઘુનાથજીએ પિતાને સ્નેહવશ જાણીને અને આ અનુમાન કરીને કે માતા પાછા કંઈ કહેશે તો પિતાજીને દુઃખ થશે, દેશ કાળ અને અવસરને અનુકૂળ વિચારીને વિનીત વચન કહ્યા. હે તાત, હું કંઈક કહું છું એ દૃષ્ટતા કરું છું. આ અનૌચિત્યને મારું બાળપણ સમજીને ક્ષમા કરજો. આ અત્યંત તુચ્છ વાતથી આપ આટલું દુઃખ પામ્યા? મને કોઈએ પહેલાં કહીને આ વાત નથી જણાવી. સ્વામીને આ દશામાં જોઈને મેં માતાને પૂછ્યું. તેમનાથી આખો પ્રસંગ સાંભળીને મારા સર્વે અંગ શીતળ થઈ ગયા. હે પિતાજી, આ મંગળના સમયે સ્નેહવશ થઈને શોક કરવો છોડી દો અને હૃદયમાં પ્રસન્ન થઈને મને આજ્ઞા આપો. આમ કહેતા પ્રભુ શ્રી રામચંદ્રજી સર્વાંગે પુલકિત થઈ ગયા. તેમણે ફરી કહ્યું, આ પૃથ્વી તળ પર એનો જન્મ ધન્ય છે જેના ચરિત્ર સાંભળીને પિતાને પરમ આનંદ થાય, જેને માતા પિતા પ્રાણો સમાન પ્રિય છે. ચારેય પદાર્થ અર્થ, ધર્મ, કામ, મોક્ષ તેને હસ્તગત મુઠ્ઠીમાં રહે છે. આપની આજ્ઞાનું પાલન કરીને અને જન્મનું ફળ પામીને હું જલ્દી ઘેર પાછું ફરીશ, માટે કૃપા કરીને આજ્ઞા આપો. માતા પાસે વિદાય માંગીને આવું છું, પછી આપના પગે પડીને વનમાં જઈશ. આમ કહીને પછી શ્રી રામચંદ્રજી ત્યાંથી ચાલી નીકળ્યા. રાજાએ શોકવશ કોઈ ઉત્તર ન આપ્યો. આ ઘણી જ તીખી અપ્રિય વાત નગરભરમાં એટલી ઝડપથી પ્રસરી ગઈ જાણે ડંખ મારતા વેત જ વીંછીનું ઝેર આખા શરીરમાં એકદમ વ્યાપ્ત થઈ ગયું હોય. આ વાત સાંભળીને બધા સ્ત્રી પુરુષ એવા વ્યાકુળ થઈ ગયા
જેવી રીતે દાવાનળ વનમાં આગ લાગેલી જોઈને વેલો અને વૃક્ષો કરમાઈ જાય છે, જે જ્યાં સાંભળે છે ત્યાં જ માથું કૂટવા માંડે છે. ઘણો વિષાદ છે, કોઈને ધીરજ નથી રહેતી. બધાના મુખ સુકાઈ જાય છે, આંખોમાંથી આંસુ વહે છે. શોક હૃદયમાં નથી સમાતો. જાણે કરુણા રસની સેના અવધ પર ડંકો વગાડી ઉતરી આવી હોય, ધસી આવી હોય. બધા મેળ મળી ગયા હતા, બધા સંજોગ ઉજળા હતા. એટલામાં જ વિધાતાએ વાત બગાડી નાખી. ચારેકોર લોકો કૈકેયીને ગાળો આપી રહ્યા છે. આ પાપીણીને શું સૂજી ગયું કે એણે બનાવ્યા ઘર ઉપર જ અગ્નિ ચાપી દીધો. તે પોતાના હાથેથી પોતાની આંખો કાઢીને આંખ વગર જ જોવા ઈચ્છે છે અને અમૃત ફેંકીને વિષ ચાખવા ઈચ્છે છે. આ કુટિલ, કઠોર, દુર્બુદ્ધિ અને અભાગણી કૈકેયી રઘુવંશરૂપી વાંસના વનને માટે અગ્નિ બની ગઈ છે. પાંદડા પર બેસી એણે ઝાડને કાપી નાખ્યું, અર્થાત પોતાના પગમાં જ કુહાડી મારી. સુખની ઘડીએ શોકનો સમાજ પ્રસ્તુત કરી દીધો, રંગમાં ભંગ કર્યો. શ્રી રામચંદ્રજી આને સદા પ્રાણો સમાન પ્રિય હતા, તો પણ ન જાણે કયા કારણે એણે આ કુટિલતા આદરી. કવિ સત્ય જ કહે છે કે સ્ત્રીનો સ્વભાવ બધી રીતે પકડવામાં ન આવવા યોગ્ય, અગાધ અને રહસ્યપૂર્ણ હોય છે. પોતાનો પડછાયો ભલે જ પકડી જાય, પણ ભાઈ, સ્ત્રીઓની ગતિ નથી ઓળખી શકાતી. આગ શું નથી બાળી શકતી, સમુદ્રમાં શું નથી સમાઈ શકતું. સ્ત્રી અબલા હોવા છતાં પ્રબળ છે તો શું નથી કરી શકતી, અને જગતમાં કાળ કોને નથી ખાતો. વિધાતાએ શું સંભળાવી દીધું અને શું બતાવીને હવે શું બતાવવા ઈચ્છે છે. એક કહે છે કે રાજાએ ઠીક નથી કર્યું, દુર્બુદ્ધિ કૈકેયીને વિચાર કરીને વરદાન નથી આપ્યું, જેથી હઠ કરીને સ્વયં બધા દુઃખોનું પાત્ર બની ગયા. સ્ત્રીને વિશેષ વશ હોવાને કારણે જાણે એમના જ્ઞાન અને ગુણ જતા રહ્યા. કેટલાક જેઓ ધર્મની મર્યાદાને જાણે છે અને બુદ્ધિમાન છે, તેઓ રાજાને દોષ નથી આપતા. તેઓ શિબી, દધીચી અને હરિશ્ચંદ્રની કથા એકબીજાને વખાણીને કહે છે. કોઈ એક એમાં ભરતજીની સંમતિ જણાવે છે, કોઈ એક સાંભળીને ઉદાસીન ભાવે તટસ્થ રહી જાય છે. કોઈ હાથોથી કાન બંધ કરીને અને જીભને દાંત તળે દબાવીને કહે છે કે આ વાત ખોટી છે, આવી વાતો કરવાથી તમારા પુણ્ય નષ્ટ થઈ જશે. ભરતજીને તો શ્રી રામચંદ્રજી પ્રાણો સમાન પ્રિય છે. ચંદ્રમાં ભલે શીતળ કિરણોની બદલે અગ્નિકણો વરસાવા લાગે અને અમૃત ભલેને વિષ સમાન થઈ જાય, પરંતુ ભરતજી સ્વપ્નમાંય ક્યારેય શ્રી રામચંદ્રજીના વિરુદ્ધ કંઈ નહીં કરે. કોઈ એક વિધાતાને દોષ આપે છે, જેણે અમૃત બતાવીને વિષ આપી દીધું. નગર આખામાં ખળભળાટ મચી ગયો છે. હર કોઈને શોક થઈ ગયો, હૃદયમાં દુઃશય બળતરા થઈ ગઈ, આનંદ ઉત્સાહ મટી ગયો. બ્રાહ્મણોની સ્ત્રીઓ કુળની માનનીય મોટી વૃદ્ધ અને જે કૈકેયીની પરમ પ્રિય હતી, તેઓ તેની શીલની પ્રશંસા કરીને તેને શીખ આપવા લાગી, પરંતુ તેને તેમના વચન બાણ સમાન લાગે છે. તે સ્ત્રીઓ કહે છે, તમે તો સદા કયા કરતા હતા કે શ્રી રામચંદ્રજીના સમાન મને ભરત પણ પ્રિય નથી. આ વાતને આખું જગત જાણે છે. શ્રી રામચંદ્રજી પર તો તમે સ્વાભાવિક જ સ્નેહ કરતા રહ્યા છો. આજે કયા અપરાધે એમને વન આપો છો? તમે ક્યારે શોક્ય ઈર્ષા કરી નથી. આખો દેશ તમારા પ્રેમ અને વિશ્વાસને ઓળખે છે. હવે કૌશલ્યાએ તમારું શું બગાડી નાખ્યું, જેના કારણે તમે સમસ્ત નગર પર વજ્ર નાખી દીધું? શું સીતાજી પોતાના પતિ શ્રી રામચંદ્રજીનો સાથ છોડી દેશે? શું લક્ષ્મણજી શ્રી રામચંદ્રજીના વિના ઘેર રહી શકશે? શું ભરતજી શ્રી રામચંદ્રજી વિના અયોધ્યાપુરીનું રાજ્ય ભોગવી શકશે? અને શું રાજા પણ શ્રી રામચંદ્રજીના વગર જીવિત રહી શકશે? હૃદયમાં આવો વિચાર કરીને ક્રોધ છોડી દો. શોક અને કલંકનો ભંડાર ન બનો. ભરતને અવશ્ય યુવરાજ પદ આપો, પણ શ્રી રામચંદ્રજીનું વનમાં શું કામ છે? શ્રી રામચંદ્રજી રાજ્યના ભૂખ્યા નથી. તે ધર્મની ધુરાને ધારણ કરનારા અને વિષય રસમાં ઉદાસીન છે. અર્થાત
તેમનામાં વિષય આસક્તિ છે જ નહીં. તમે રાજા પાસેથી એવું વરદાન લઈ લો કે શ્રીરામ ઘર છોડીને ગુરુના ઘેર રહે. જો તમે અમારા કયા પ્રમાણે નહીં ચાલો તો તમારા હાથમાં કશું જ નહીં આવે. જો તમે કંઈ વિનોદ કર્યો હોય તો તેને પ્રકટમાં કહીને જણાવી દો. રામ જેવો પુત્ર શું બંને યોગ્ય છે? આ સાંભળીને લોકો તેમને શું કહે છે? જલ્દી ઊભા થાવ અને એવો ઉપાય કરો જે ઉપાયથી આ શોક અને કલંકનો નાશ થાય. જે રીતે નગર આખાનો શોક અને તમારું કલંક જાય, એ જ ઉપાય કરીને કુળની રક્ષા કરો. વનમાં જતાં શ્રી રામજીને હઠ કરીને પાછા વાળો, તે સિવાયની બીજી કોઈ વાત ન કરો. તુલસીદાસજી કહે છે, જેમ સૂર્ય વિના દિવસ, પ્રાણ વિના શરીર અને ચંદ્રમા વિના રાત, તેમ શ્રી રામચંદ્રજીના વિના અયોધ્યા થઈ જશે. હે ભામિની, તો પોતાના હૃદયમાં આ વાતને સમજી તો ખરી. આ રીતે સખીઓએ એવી શીખ આપી જે સાંભળવામાં મધુર અને પરિણામમાં હિતકારી હતી. પણ કુટિલ કુબડીને શીખડાવેલી ભણાવેલી કૈકેયીએ આના ઉપર જરા પણ કાન ન આપ્યા. કૈકેયી કોઈ ઉત્તર આપતી નથી. તે દુઃસહ્ય ક્રોધના લીધે કઠોર બની રહી છે. એમ જુએ છે જાણે ભૂખી વાઘણ મૃગલીઓને જોઈ રહી હોય. સખીઓએ રોગને અસાધ્ય જાણીને એને છોડી દીધી. બધીએ તેને મંદબુદ્ધિ અભાગણી કહેતા કહેતા ચાલી નીકળી. રાજ્ય કરતી આ કૈકેયીને દૈવે નષ્ટ કરી દીધી. એણે જેવું કંઈ કર્યું છે તેવું કોઈ પણ નહીં કરે. નગરના બધા સ્ત્રી પુરુષ આ રીતે વિલાપ કરી રહ્યા છે અને તે કુચાલી કૈકેયીને કરોડો ગાળો આપી રહ્યા છે. લોકો વિષમજવર ભયાનક દુઃખની આગથી બળી રહ્યા છે. લાંબો નિશાસો નાખતા તેઓ કહે છે કે શ્રી રામચંદ્રજીના વિના જીવનની કઈ આશા છે? મહાન યોગથી પ્રજા એવી વ્યાકુળ થઈ ગઈ છે જાણે પાણી સુકાવાના સમયે જળચર જીવોનો સમુદાય વ્યાકુળ થઈ હોય. બધા પુરુષ અને સ્ત્રીઓ અત્યંત વિષાદને વશ થઈ રહ્યા છે. સ્વામી શ્રી રામચંદ્રજી માતા કૌશલ્યાની પાસે ગયા. તેમનું મુખ પ્રસન્ન છે અને ચિત્તમાં 4 ગણો હર્ષ છે. એ શોક નષ્ટ થઈ ગયો છે કે રાજા ક્યાંય રોકી ન લે. શ્રી રામચંદ્રજીનું મન નવા પકડેલા હાથીના જેવું છે અને રાજ તિલક તે હાથીને બાંધવા માટેની કાંટાળી લોખંડની બેડી સમાન છે. વનમાં જવાનું છે એ સાંભળી પોતાને બંધનમાંથી છૂટ્યા જાણીને એમના હૃદયમાં આનંદ વધી ગયો છે. રઘુકુલ તિલક શ્રી રામચંદ્રજીએ બંને હાથ જોડીને આનંદની સાથે માતાના ચરણોમાં શીશ નમાવ્યું. માતાએ આશીર્વાદ આપ્યા, પોતાના હૃદય ચાપી લીધા અને તેમના પર ઘરેણા તથા કપડાં ન્યોછાવર કર્યા. માતા વારંવાર શ્રી રામચંદ્રજીને લાડ લડાવી રહ્યા છે. નેત્રોમાં પ્રેમનું જળ ભરાઈ આવ્યું છે અને સર્વે અંગ પુલકિત થઈ ગયા છે. શ્રી રામને પોતાના ખોળામાં બેસાડી ફરી હૃદયે ચાપ્યા. વાત્સલ્યને લીધે તેમના સ્તન પ્રેમ રસ દૂધ વહેવડાવા લાગ્યા. તેમનો પ્રેમ અને મહાન આનંદ કંઈ કહી નથી શકાતું. જાણે રંકને કુબેરનું પદ મળી ગયું હોય. ઘણા આદરની સાથે સુંદર મુખ જોઈને માતા મધુર વચન બોલ્યા. હે તાત, માતા વારી જાય છે. કહો, તે આનંદ મંગળકારી મુહૂર્ત ક્યારે છે જે મોટા પુરુષાર્થમાં પુરુષોના સુખની સુંદર સીમા છે અને જે જન્મ લેવાના લાભની અંતિમ સીમા છે, તથા જે મુહૂર્તને બધા સ્ત્રી પુરુષ અત્યંત વ્યાકુળતાથી એ રીતે ચાહે છે જે રીતે તરસને લીધે ચાતક અને ચાતકી શરદ ઋતુના સ્વાતિ નક્ષત્રની વર્ષાને ચાહતા હોય. હે તાત, હું ઓવારણા લઉં છું. તમે જલ્દી નાહી લો અને જે મનને ગમે તે થોડી મીઠાઈ ખાઈ લો. હે લાલ, પછી પિતાની પાસે જજો. ઘણી વાર થઈ ગઈ છે. માતા વારી જાય છે. માતાના અત્યંત અનુકૂળ વચન સાંભળીને જે જાણે સ્નેહરૂપી કલ્પવૃક્ષના ફૂલ હતા, જે સુખરૂપી મકરંદ પુષ્પરસથી ભરેલા હતા અને શ્રી રાજલક્ષ્મીના મૂળ હતા, એવા વચનરૂપી ફૂલોને જોઈને શ્રી રામચંદ્રજીનો મનરૂપી ભમરો તેના પર ભૂલો ન પડ્યો.
ધર્મ ધુરંધર શ્રી રામચંદ્રજીએ ધર્મની ગતિને જાણીને માતાને અત્યંત કોમળ વાણીથી કહ્યું, હે માતા, પિતાએ મને વનનું રાજ આપ્યું છે, જ્યાં સર્વ પ્રકારે મારું મોટું કાર્ય થનાર છે. હે માતા, તું પ્રસન્ન મનથી મને આજ્ઞા આપ, જેથી મારી વન યાત્રામાં આનંદ મંગળ થાય. મારા સ્નેહને વશ થઈને ભૂલે ચૂકે પણ ડરશો નહીં. હે માતા, તારી કૃપાથી આનંદ જ થશે. 14 વર્ષ વનમાં રહીને પિતાજીના વચનોને પ્રમાણિત કરીશ. પછી પાછો આવીને તારા ચરણોના દર્શન કરીશ. તું મનને દુઃખી ન કર. રઘુકુળમાં શ્રેષ્ઠ રામજીના આ ઘણા જ નમ્ર અને મીઠા વચન માતાના હૃદયમાં બાણ સમાન વાગ્યા અને સણકા મારવા લાગ્યા. તે શીતળ વાણીને સાંભળી કૌશલ્યા એવી રીતે ભયથી સુકાઈ ગયા, જેમ વરસાદનું પાણી પડવાથી જવાસો સુકાઈ જાય છે. હૃદયનો વિષાદ કહી નથી શકાતો. જાણે સિંહની ગર્જના સાંભળીને મૃગલી વ્યાકુળ થઈ ગઈ હોય. નેત્રોમાં જળ ભરાઈ આવ્યું, શરીર થરથર કંપવા લાગ્યું, જાણે માછલી પહેલા વરસાદનું ફેણ ખાઈને રઘવાઈ ગઈ હોય. ધીરજ ધરીને પુત્રનું મુખ જોઈને માતા ગદગદ વચન કહેવા લાગ્યા, હે તાત, તમે તો પિતાને પ્રાણ સમાન પ્રિય છો. તમારા ચરિત્રોને જોઈને તે નિત્ય પ્રસન્ન થતા હતા. રાજ્ય આપવા માટે એમણે જ શુભ દિવસ જોવડાવ્યો હતો. તો પછી હવે આ કયા અપરાધે વનમાં જવાનું કહ્યું? હે તાત, મને એનું કારણ સંભળાવો. સૂર્યવંશરૂપી વનને બાળવા માટે અગ્નિ કોણ બની ગયું? પછી શ્રી રામચંદ્રજીનું વલણ જોઈને મંત્રીના પુત્રે બધું કારણ સમજાવીને કહ્યું. પ્રસંગને સાંભળી તેઓ કૌશલ્ય મૂંગાની જેમ ચૂપ થઈ ગયા. તેમની દશાનું વર્ણન કરી નથી શકાતું. ન તો રહેવાનું કહી શકે, ન એમ કહી શકે છે કે વનમાં જાઓ. બંને રીતે હૃદયમાં ભારે મોટો સંતાપ થઈ રહ્યો છે. મનમાં વિચારે છે, જુઓ, વિધાતાની ચાલ નિત્ય બધાને માટે સ્વાગી જ હોય છે. ભાગ્યમાં લખવા માંડ્યો ચંદ્ર અને લખાઈ ગયો રાહુ. ધર્મ અને સ્નેહ બંનેએ કૌશલ્યાજીની બુદ્ધિને ઘેરી લીધા. તેમની દશા સાપ છછુંદરના જેવી થઈ ગઈ. એ વિચારવા લાગ્યા કે જો હું અનુરોધ કરીને પુત્રને રોકી લઉં તો ધર્મ જાય છે અને ભાઈઓમાં વિરોધ થાય છે, અને જો વનમાં જવાનું કહું છું તો મોટી હાનિ થાય છે. આ પ્રકારના ધર્મ સંકટમાં પડીને રાણી વિશેષપણે શોકને વશ થઈ ગયા. પછી બુદ્ધિમતી કૌશલ્યાજી સ્ત્રી ધર્મ, પાતિવ્રત ધર્મને સમજીને અને રામ તથા ભરત બંને પુત્રોને સરખા સમજીને સરળ સ્વભાવવાળા શ્રી રામચંદ્રજીના માતા ઘણી ધીરજ ધરીને વચન બોલ્યા, હે તાત, હું વારી જાઉં છું. તમે ઠીક કર્યું છે. પિતાની આજ્ઞાનું પાલન કરવું એ જ સર્વે ધર્મોનો શિરોમણી ધર્મ છે. રાજ્ય આપવાનું કહીને વન આપી દીધું અને મને લેશ માત્ર પણ દુઃખ નથી. તમારા વિના ભરતને, મહારાજને અને પ્રજાને ઘણો ભારે કલેશ થશે. હે તાત, જો કેવળ પિતાજીની જ આજ્ઞા હોય તો માતા અને પિતાથી મોટી જાણી વનમાં ન જાઓ. પરંતુ જો પિતા માતા બંને વનમાં જવાનું કહ્યું હોય તો વન તમારા માટે સેંકડો અયોધ્યા સમાન છે. વનના દેવ તમારા પિતા થશે અને વન દેવીઓ માતા થશે. ત્યાંના પશુ પક્ષી તમારા ચરણ કમળોના સેવક થશે. રાજાને માટે તો છેલ્લી વયે વનવાસ કરવો યોગ્ય જ છે, પણ તમારી સુકુમાર અવસ્થા જોઈને હૃદયમાં દુઃખ થાય છે. હે રઘુવંશના તિલક, વન ઘણું ભાગ્યશાળી છે અને આ અવધ અભાગ્યું છે જેણે તમે ત્યાગી દીધું. હે પુત્ર, જો હું કહું કે મને પણ સાથે લઈ ચાલો તો મારા હૃદયમાં સંદેહ થશે કે માતા આ બહાને મને રોકવા માંગે છે. હે પુત્ર, તમે બધાને પરમ પ્રિય છો, પ્રાણોના પ્રાણ અને હૃદયના જીવન છો. એ જ પ્રાણાધાર તમે કહો છો કે માતા, હું વનમાં જાઉં અને હું તમારા વચનોને સાંભળીને બેઠી પસ્તાવું છું. આમ વિચારીને ખોટો સ્નેહ વધારીને હું હઠ નથી કરતી. બેટા, હું ઓવરણા લઉં છું. માતાનો સંબંધ માની મારી સ્મૃતિ ભૂલીશ નહીં. હે પૃથ્વીના સ્વામી, આ પૃથ્વીની રક્ષા માટે જઈ રહ્યા છો.
બધા દેવો અને પિતૃઓ તમારી એવી જ રક્ષા કરે જેવી પાંપણો આંખોની રક્ષા કરે છે. તમારા વનવાસની અવધિ 14 વર્ષ જળ છે, પ્રિયજન અને કુટુંબી માછલા છે. તમે દયાની ખાણ અને ધર્મની ધુરાને ધારણ કરનારા છો. આમ વિચારીને એવો જ ઉપાય કરજો જેમાં બધાની હયાતીમાં જ તમે આવીને મળો. હું વારી જાઉં છું. તમે સેવકો, પરિવારવાળાઓને અને નગર આખાઈને અનાથ કરીને સુખપૂર્વક વનમાં જાઓ. આજે બધાયના પુણ્યનું ફળ પૂરું થઈ ગયું. કરાળ કાળ વિપરીત થઈ ગયો. આ રીતે ઘણો વિલાપ કરીને અને પોતાને પરમ અભાગણી જાણીને માતા શ્રી રામચંદ્રજીના ચરણોમાં વીંટળાઈ ગયા. હૃદયમાં ભયાનક દુઃસહ્ય સંતાપ છવાઈ ગયો. તે વખતના બહુવિધ વિલાપનું વર્ણન કરી નથી શકાતું. શ્રી રામચંદ્રજીએ માતાને ઉઠાડીને હૃદય લગાડી દીધા અને પછી કોમળ વચન કહીને તેમને સમજાવ્યા. તે સમયે આ સમાચાર સાંભળી સીતાજી અકળાઈ ઉઠ્યા અને સાસુની પાસે જઈને એમના બંને ચરણ કમળોની વંદના કરીને શીશ ઝુકાવીને બેસી ગયા. સાસુએ કોમળ વાણીથી આશીર્વાદ આપ્યા. તેઓ અત્યંત સુકુમારી સીતાજીને જોઈને વ્યાકુળ થઈ ઉઠ્યા. રૂપનો ભંડાર અને પતિની સાથે પવિત્ર પ્રેમ કરનારા સીતાજી નીચું મુખ કરીને વિચારી રહ્યા છે. જીવનનાથ વનમાં જવા ઈચ્છે છે. જોઈએ કયા પુણ્યશાળી સાથે એમનો સાથ થશે. શરીર અને પ્રાણ બંને સાથે જશે કે કેવળ પ્રાણ જ એમના સાથે જશે. સીતાજી પોતાના સુંદર ચરણોના નખોથી ધરતી ખોદરી રહ્યા છે. આવું કરતી વખતે ઝાંઝરોનો જે મધુર ધ્વનિ થઈ રહ્યો છે તેનું કવિ આ રીતે વર્ણન કરે છે કે જાણે પ્રેમને વશ થઈને ઝાંઝર એમ વિનંતી કરી રહ્યા છે કે સીતાજીના ચરણ કદીએ અમારો ત્યાગ ન કરે. સીતાજી સુંદર નેત્રોમાંથી જળ વહાવી રહ્યા છે. તેમની આ દશા જોઈને શ્રી રામજીના માતા કૌશલ્યાજી બોલ્યા, હે તાત સાંભળો, સીતા અત્યંત સુકુમારી છે તથા સાસુ સસરા અને કુટુંબી સર્વેને પ્રિય છે. એમના પિતાશ્રી જનકજી રાજાઓના શિરોમણી છે. સસરા સૂર્યકુળના સૂર્ય છે અને પતિ સૂર્યવંશી કુમુદદેવને ખીલાવનારા ચંદ્રમા તથા ગુણ અને રૂપના ભંડાર છે. વળી રૂપની ભંડાર, સુંદર ગુણ અને શીલવાળી પ્રિય પુત્રવધુ હું પામી છું. મેં એને આંખોની કીકી બનાવી તેનાથી સ્નેહ વધાર્યો છે અને પોતાના પ્રાણ તેનામાં જ લગાડી દીધા છે. એને કલ્પલતાની જેમ મેં બહુ રીતે લાડ લડાવીને સાથે સ્નેહરૂપી જળથી સિંચીને પાળી પોષી છે. હવે આ લતાને ફૂલવા ફળવાનો સમય આવ્યો ત્યારે વિધાતા અવળા થઈ ગયા. કંઈ જાણી નથી શકાતું કે આનું શું પરિણામ આવશે. સીતાએ પર્યંક પૃષ્ઠ પલંગની ઉપર ખોળા અને હિંડોળા સિવાય કઠોર પૃથ્વી પર ક્યારેય પગ નથી મૂક્યો. હું સદા સંજીવની જડીબુટ્ટીને પેઠે સાવધાનીથી એમની રખેવાળી કરતી રહી છું. ક્યારેક દીપકની વાટ હોલાવાનું પણ નથી કહેતી. એ જ સીતા હવે તમારી સાથે વનમાં જવા ઈચ્છે છે. હે રઘુનાથ, એને શી આજ્ઞા છે? ચંદ્રમાના કિરણોનો રસ અમૃત ઈચ્છનારી ચકોરી સૂર્યની સામે આંખ કેવી રીતે મેળવી શકે છે? હાથી, સિંહ, રાક્ષસ આદિ અનેક દોષ જીવજંતુ વનમાં વિચરતા રહે છે. હે પુત્ર, શું વિષની વાટિકામાં સુંદર સંજીવની બુટ્ટી શોભા પામી શકે છે? વનના માટે તો બ્રહ્માજીએ વિષય સુખને જાણનારી કોલ અને ભીલોની છોકરીઓને રચી છે, જેમનો પથ્થરના ક્રીડા સમાન જેવો કઠોર સ્વભાવ છે. તેમને વનમાં ક્યારે કલેશ નથી. કાં તો તપસ્વીઓની સ્ત્રીઓ વનમાં રહેવા યોગ્ય છે, જેમણે તપસ્યા માટે સર્વ ભોગ ત્યજી દીધા છે. હે પુત્ર, જે તસવીરના વાંદરાને જોઈને ડરી જાય છે તે સીતા વનમાં કેવી રીતે રહી શકશે? દેવ સરોવરના કમળ વનમાં વિચરણ કરનારી હંસી શું ખાબોચિયામાં રહેવા યોગ્ય છે? આવું વિચારીને તમારી આજ્ઞા હોય તેમ હું જાનકીને તે પ્રમાણેની શિખામણ આપું. માતા કહે છે, જો સીતા ઘરમાં રહે તો મને ઘણો આધાર મળી જાય. શ્રી રામચંદ્રજીએ માતાની પ્રિય વાણી સાંભળી, જે જાણે શીલ અને સ્નેહરૂપી અમૃતથી તરબોળ હતી. આવા વિવેકયુક્ત પ્રિય વચન કહીને માતાને સંતુષ્ટ કર્યા. પછી વચનના ગુણ દોષ પ્રકટ કરીને
જાનકીજી સમજાવવા લાગ્યા. વાંસ પારાયણ 14મો વિશ્રામ. જય શ્રી રામ.